હેલો નમસ્કાર મિત્રો, આપણે અગાઉનો વિડીયોની અંદર જોયું હતું કે કઈ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલો આપેલા હોય તો ક્રમચય અને સંચયનો સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે કિંમતો મેળવતા હતા. આ વિડીયોની અંદર આપણે સેમ એ જ જોવાનું છે કે જ્યારે ક્રમચય અને સંચયના જ્યારે એક્ઝામ્પલો સેટ થાય છે તો તેને આપણે કિંમત કઈ રીતે મેળવી શકીએ. કેમ કે આની અંદર તમે જોશો તો તમે એક સમજાશે કે સ્વાધ્યાય 7.2ના જે ક્વેશ્ચનો આપેલા છે બે લાસ્ટ, તો ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 કે તેની અંદર આપણે કિંમત શોધવાની કીધી છે, તો તે કિંમત આપણે ક્રમચય અને સંચયના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કઈ રીતે મેળવી શકીએ તે આની અંદર ખાસ તમારે જોવાનું છે. તો તમે અહીંયા જુઓ વિડીયો કે આપણે ક્રમચય અને સંચયના જે એક્ઝામ્પલો આપેલા છે તેના ઉપરથી આપણે કઈ રીતે આને સોલ્વ કરી શકીએ અને તેનો ઉત્તર મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 7.2ના ક્વેશ્ચન નંબર 4 અને 5નું સોલ્યુશન કે તેનો ઉત્તર કઈ રીતે મેળવી શકીએ અને તેને કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલું છે કે 1/6 સમેશન પ્લસ 1/7 સમેશન ઇઝ ઇક્વલ ટુ x/8 સમેશન હોય તો એક્સની કિંમત આપણે શોધવાની કીધી છે. તો સિમ્પલ આપણે આ ઇક્વેશન ઉપરથી એક્સની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં શું કરીએ, 1/6 સમેશન બરાબર છે પ્લસ 1/7 સમેશન આપેલું છે બરાબર છે. એને તમે આ રીતે લખી શકો 7 × 6 સમેશન. અહીંયા શું થશે x/8 પ્લસ 7 × 6 સમેશન બરાબર છે. આ રીતે એને લખી શકાય. હવે તમે 1/6 સમેશન છે એને આપણે કોમન કાઢી લઈએ બરાબર છે. તો 1 પ્લસ 1/7 આવું વધશે અને અહીંયા શું વધશે x/8 × 7 × 6 સમેશન બરાબર છે. અહીંયા તમે જુઓ તો 1/6 સમેશન અને થશે શું તો કે આપણે એક સ્ટેપ જ વધારે દઈએ છીએ અહીંયા, કાંઈ વાંધો નહીં, પછી કેન્સલ કરશું. 1/6 સમેશનને અહીંયા કોમન લઈ લઈએ. અહીંયા શું વધશે x/8 × 7 બરાબર છે. તો આ 1/6 કેન્સલ બે બાજુ. તમને સમજાય એના માટે એક સ્ટેપ જ મેં વધારે કરી નાખ્યું છે. 8 × 7 બરાબર છે. તો 8 આપણને 7 ઉપર આવી જશે. અહીંયા શું વધશે x/8 × 7 થશે અહીંયા એવી રીતે. તો અહીંયા x બરાબર શું આવશે 8 × 8 × 7/7 7 કેન્સલ થાય તો વધશે શું x = 64 બરાબર છે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે, એમાં બે કન્ડિશનો આપેલી છે અને આપણે n સમેશન/n - r સમેશન શોધવાનું છે બે અલગ અલગ કન્ડિશન માટે. તો કન્ડિશન 1 છે n = 6 અને r = 2 અને સેકન્ડ કન્ડિશન છે n = 9 અને r = 5. તો કન્ડિશન 1 આપણે પહેલાં જોઈએ. તો કન્ડિશન 1 n સમેશન/n - r સમેશન. તો એના માટે શું થશે તો n છે એની આપણે 6 વેલ્યુ આપવાની છે અને r છે ત્યાં 2ની વેલ્યુ આપી દેવાની છે. હવે આપણે આને સોલ્વ કરશું તો શું થશે 6 સમેશન એમનેમ. અહીંયા શું થશે 6 સમેશન -4 એટલે 4 સમેશન વધશે. તો 6 × 5 × 4 સમેશન / 4 સમેશન. તો 4 સમેશન કેન્સલ એટલે આવશે 30. તો એનો જવાબ થશે 30. એવી જ રીતે અહીંયા આપણે સેકન્ડ કન્ડિશન આપેલી છે n - r સમેશન બરાબર છે. આ આપણે ઇક્વેશન ઉપર સોલ્વ કરવાનું છે. તો 9 સમેશન એમનેમ / 9 - 5 સમેશન બરાબર છે. તો આપણે અહીંયા શું થશે 9 સમેશન એમનેમ / 9 - 5 મતલબ 4 સમેશન આવશે. અહીંયા 9 સમેશન છે તેને આ રીતે આપણે લખી શકીએ 9 × 8 × 7 × 6 × 5 × 4 સમેશન આ રીતે લખી શકાય. તો 4 સમેશન કેન્સલ. હવે આ બધેનો ઉપરનો ગુણાકાર, એ ગુણાકાર કેટલો થશે તો 15120. આ એની કિંમત મળે છે.